પ્રકાર રાજ્યમાં હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 7 દિવસ સુધી વરસાદની શક્યતા રહેનારી છે। જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો આ આગાહીને લઈને અત્યારે ચિંતાતુર બની ચૂક્યા છે। 25-26 को हम हैवी रेनफॉल वार्निंग दे रहा है डे 3 एंड डे 4 को 25-26 अक्टूबर। और थंडरस्टॉर्म का वार्निंग अभी गुजरात रीजन में अगले 4 दिन के लिए दिया जा रहा है 23 से लेकर 26 अक्टूबर तक, और सौराष्ट्र कच्छ में 24 से लेकर 26 अक्टूबर तक थंडरस्टॉर्म विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग दिया गया है। 25 अक्टूबर को गुजरात रीजन में सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है, और सौराष्ट्र कच्छ में आपका अमरेली, भावनगर और गिर सोमनाथ और दीव के लिए दिया गया है डे 3 25 अक्टूबर। અને આ સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં માવઠું પડે તેવી સંભાવના તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહે તે પ્રકારની આગાહી થઈ છે। આગામી 7 દિવસ સુધી વરસાદ રહી શકે છે। 2 ઓક્ટોબર સુધી આ વરસાદ રહે તે પ્રકારની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે। ने कारणे 25 ऑक्टोबर 2025 थी लई અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે। જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે। આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે। 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે, અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે। જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બીલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે। અને હવે આગળ વધીશું અને હજુ એ જ અકસ્માતની જ વાત કરવી છે। ગાંધીનગરની અંદર પણ અકસ્માત સર્જાયો છે, જેમાં પીડીપીયુ રસ્તાઓ પર બેફામ કાર ચાલક છે તેણે કાર હંકારી અને જે રેલિંગ છે તેની ઉપર તેની કાર પહોંચી ચૂકી હતી, ચડી ગઈ હતી, ફેન્સિંગના તારને પણ તેને તોડી નાખ્યા છે। વારંવાર આવી ઘટનાઓ ગાંધીનગર જેવા મેટ્રો શહેરની અંદર થતી હોય છે ત્યારે અનેક સવાલો અહીં ઉદ્ભવી રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ અહીં સવાલ થઈ રહ્યા છે। કારમાં કુલ 3 વ્યક્તિઓ હોવાનું પણ સામે આવી રહ્યું છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને ત્યારબાદ ત્યાં તેમને પ્રાથમિક સારવાર પણ આપી દેવાય છે। અને આ જ મુદ્દે અમારી સાથે નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે ગાંધીનગરની અંદર પણ આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, શું કહેશો આ મુદ્દે? 25 જુલાઈના રોજ એક એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કે જેમાં ગાડી ચાલકે 1 નહીં, 2 નહીં પરંતુ 4 વાહનોને એકસાથે અડફેટે લીધા હતા અને તેમાં આ 2 લોકોના મોત નીપજ્યા હતા। એ ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યારે વધુ એક વખત આ અકસ્માતની ઘટના સામે આવી છે કે જેમાં 3 યુવાનો હતા કે જે ગાડીની અંદર વાહન પસાર થઈ રહ્યા હતા। અચાનક જ કાર પર તેમનો કાબુ ગુમાવ્યો। હવે કેવી રીતે કાબુ ગુમાવ્યો છે તે તપાસ પોલીસ કરી રહી છે, પરંતુ આખરે મેટ્રોના પિલ્લર સાથે આ ગાડી અથડાઈ હતી અને તેમાં 3 આ યુવાનો છે તેને ઈજા પહોંચી છે। જે ઈજાગ્રસ્ત યુવાનો છે તેમને સારવાર માટે હોસ્પિટલ અર્થે પણ ખસેડવામાં આવે છે અને પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જી નિર્મલ, બિલકુલ। અને હવે વાત કરવી છે સુરતની અંદર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ભાઈબીજના તહેવારે એકના એક ભાઈની હત્યા થતાની સાથે જ સુરતમાં ચકચાર મચી છે। અઠવા લાઇન્સમાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી છે। આ કરપીણ હત્યા બાદ તેમની માતા અને બહેનનું રુદન સામે આવી રહ્યું છે। આક્રંદ જોવા મળી રહ્યું છે। માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતાર્યો છે। જીજા લાલાએ શાળા સુરેશની હત્યાને અંજામ આપ્યો છે। ઘરકંકાસમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે। જોકે પોલીસ દ્વારા આરોપી જીજા લાલાની ધરપકડ કરી લેવાય છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાલાભાઈ દેવજીભાઈ વસાવા કરીને છે અને એમના પત્ની સાથે એમની વારંવાર ઝઘડો થતો હતા અને આ બાળકોને પણ મારતા હતા અને આ બાબતના બાજુમાં જ આમની પત્નીના માયકા પણ હતા અને ત્યાં જતી રહેતી હતી। સો આ પત્નીના ભાઈ છે સુરેશભાઈ હસમુખભાઈ રાઠોડ, તો એ આ બેનના પતિને સમજાવવા માટે ગયા કે એવી રીતે ના કરો,
તો આ વાતની અદાવત રાખીને આ લાલાભાઈએ સુરેશભાઈના ઘરમાં જઈને લોખંડના ટોમી વડે મરંजना જ્યારે સૂતો હતો ત્યારે એમની સર ઉપર ઝટકો મારી ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ છે અને આ બાબતની ગુનાની ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને આરોપીને ડિટેન કરી અટક કરવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. સુરતમાં ભાઈ બીજના દિવસે બનેવીએ ભાઈની હત્યા કરી નાખી છે. ન જીવી બોલાચાલીમાં ભાઈની હત્યા કરી નાખી છે. જોઈ શકાય છે કે આ પરિવાર છે જે અઠવા લાઇન્સ વિસ્તારમાં રહે છે અને આ પરિવારના જે ભાઈની છે હત્યા કરી નાખી છે. બેન, શું થયું કાલે ખાલી મારી છોકરીને મારા ઘરવાળા એક તમાચો માર્યો ને તો મારો ભાઈ એને બોલવા ગયો, એને એક તમાચો માર્યો કે પોયરાઓને વાર તહેવાર પર કેમ મારે છે. બસ એટલું જ થયું, બીજું કંઈ નહીં થયું. ને આજે સવારે હોટેલામાં એ મારી દીધો સલીયો માથામાં. મારા ભાઈ છે જે ઓફ થઈ ગયો તે હગ્ગો ભાઈ છે ને મારા વરિયાને મારી દીધું છે. મારો ભાઈ તો એક જ, મારી મમ્મીને એક જ પોયરો હતો. મારી મમ્મી તો જોવો કેવી હાલતમાં છે, મરવા જેવી છે. એના બી હાથ ફ્રેક્ચર થઈ ગયેલો છે. બિલકુલ. તો આજે ભાઈ બીજ છે અને ભાઈ છે, એકને એક ભાઈ છે તેની બનેવીએ હત્યા કરી નાખી છે. માત્ર સામાન્ય ઝઘડો થયો હતો અને આ સામાન્ય ઝઘડાની અંદર એકને એક ભાઈની બનેવી દ્વારા જ હત્યા કરી નાખવામાં આવી છે. હાલ તો અઠવા લાઇન્સ પોલીસે તમામ મામલે ગુનો નોંધીને આ ફરાર બનેવીની શોધખોળ હાથ ધરી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. હવે વાત તાપીની કરવી છે. તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાની આખી ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે, એટલે કે આપઘાત કયા કારણોસર કર્યો છે તે હજુ જાણવા નથી મળ્યું. તાપીના કસવાઓ ગામે યુવકે ગળે ફાંસો ખાઈ અને મોતને વહાલું કર્યું છે. 20 વર્ષીય આ યુવક જેણે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જોકે પોલીસે આ ઘટનાને લઈ અને તપાસ હાથ ધરી દીધી છે. 20 વર્ષના યુવકે આપઘાત કરતાની સાથે જ પરિવારમાં પણ અત્યારે શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવાર આક્રંદ કરતો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા અનુપ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે. અનુપ, તાપીની અંદર એક 20 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ લેતા આપઘાત કર્યો છે. સંપૂર્ણ વિગતો શું છે? જી, જે સમગ્ર ઘટના છે વ્યારા તાલુકાના કસવા ગામના તળાવ ફળિયામાં જે એક ઝાડ છે, તળાવ કિનારે ઝાડ આવેલું, એના સાથે નાયલોનની દોરી બાંધી અને 20 વર્ષીય યુવક કે જેનું નામ હાર્દિક ગામિત હતું, તેણે કોઈ કારણસર આત્મહત્યા કરી લીધી છે અને વ્યારા પોલીસે તેનો મૃતદેહ લઈ તેના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. જો કે હાલ સુધી જે આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું છે. જી બિલકુલ, આભાર. તો આ તરફ દમણમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ભાજપની જીત થઈ છે અને ત્યાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો. દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં બીજેપીને મોટી સફળતા મળી હોય તેવું કહી શકાય છે, જેમાં નગરપાલિકામાં 15 વોર્ડમાંથી ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે કે જિલ્લા પંચાયતમાં 16માંથી 10 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. નગરપાલિકાના 3 વોર્ડ, જિલ્લા પંચાયતના 6 બેઠક માટે હવે આગામી દિવસોમાં ચૂંટણીનું આયોજન કરાશે. એટલે કે દમણમાં પણ ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે. દમણ नगरपालिका અને જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. यहाँ 15 नगरपालिका के वार्ड है. उस 15 नगरपालिका वार्ड में हमारे 15 उम्मीदवारों में से हमने 12 उम्मीदवार जो है वो निर्विरोध चुने गए हैं. उनके सामने कोई प्रत्याशी नहीं है, तो हम अभी 3 जगह पे चुनाव हम लड़ने जा रहे हैं. जो तीन वार्ड है वो है 6 नंबर, जहां एसपी भाई दमनिया. હવે વાત ગાંધીનગરની અંદર નવનિર્મિત જે એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે તેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકોને જે એમએલએ છે તેમને સોંપવામાં આવશે, જેનો ભાડો ₹37 વસૂલવામાં આવશે. એમએલએ પાસેથી ₹37 ભાડું લેવાશે. ધારાસભ્ય માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. 3 BHK આ ફ્લેટ છે, જેનું આજે ઉદ્ઘાટન કરાયું છે. 9 માળના 12 જેટલા એપાર્ટમેન્ટમાં 216 જેટલા ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. સેક્ટર 17ની અંદર ધારાસભ્યો માટે આ નિવાસ સ્થાન બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓ સાથે આ સજ્જ છે, જેનું આજે ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે દિવાળીના તહેવારને ધ્યાને રાખી અને તેમના દ્વારા એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરી દેવાયું છે.
ખૂબ સારા આવાસો બનાવવામાં આવ્યા છે. ખૂબ ઇંતજાર પછી ધારાસભ્યોને ફૂલ સગવડ સાથેના આ નિવાસો મળી રહ્યા છે, જેની સાથે 216 નિવાસો બનાવવામાં આવ્યા છે, જેની અંદર 180 ફૂલ ફર્નિચર સાથે અને બાકીના વિધાઉટ ફર્નિચર સાથેના આ આવાસો છે. આ આવાસોની અંદર ફૂલ ફર્નિચર સાથેના 5 રૂમ સાથેના આ આવાસો છે. એની અંદર સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, જીમખાનું જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. અને ટોટલ 216 આપણે ફ્લેટ બનાવ્યા છે. 216 ફ્લેટમાંથી અત્યારે 180 ફ્લેટ જે છે એ ફૂલી ફર્નિશ કરેલા છે. સદસ્ય નિવાસ સંકુલમાં આ છે મલ્ટીપર્પઝ હોલ છે, એક ઓડિટોરિયમ છે, એક ડાઇનિંગ હોલ છે, પછી એક જીમ અને સ્વિમિંગ પુલ છે, અને એક અમે લગભગ એકદમ ગ્રીન વાતાવરણ રહે એના માટે 600થી વધારે જેવા ઝાડ અમે વાવેલા છે. ભાઈબીજના તહેવારે દ્વારકાની અંદર ભક્તોનું ભારે ભીડ જોવા મળી રહી છે. ઘોડાપૂર ઉમટ્યું હોય તેવું કહી શકાય છે, કારણ કે તહેવારોના દિવસની શરૂઆત ભક્તો ભગવાનના દર્શનથી કરતા હોય છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના મંદિરે દર્શન અર્થે પહોંચ્યા. ભક્તોના ધસારાને લઈ અને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ દ્વારકાની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાને લઈ અને આ ભક્તો પહોંચ્યા છે ભગવાનના દર્શને. કૃષ્ણ ભગવાન દ્વારકાની નગરીમાં દિવાળી વેકેશનને લઈને ભક્તોનું ઘોડાપૂર હું આપને દ્રશ્યો બતાડીશ કે આપ જોઈ શકો છો. હાલમાં ભાઈ બીજનો તહેવાર હોય અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો દેશ વિદેશથી આવી પહોંચ્યા છે. ઘોડાપૂરની જેમ ઉમટ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં કે જય જય દ્વારકાધીશના નાદ સાથે જે દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો લાંબી કતારોમાં જઈ રહ્યા છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કહી શકાય કે લાખોની સંખ્યામાં હાલમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો આવી પહોંચ્યા છે. ભગવાન દ્વારકાધીશ છે, કાળિયા ઠાકોર છે, ને આજે લોકો જે છે તે તેમની માનતા પૂરી કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક હાલમાં દ્વારકાધીશમાં મોટું ઘોડાપૂરમાં ભક્તોનું ઉમટ્યું છે, અને મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના જય જયના નાદ સાથે ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે. અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા. અને આ તરફ કેદારનાથની અંદર કપાટ બંધ કરવામાં આવ્યા છે. ભક્તોએ મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ આ કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં કેદારનાથ ધામના કપાટ બંધ થતાની સાથે જ ભાઈબીજના અવસરે આ કપાટ બંધ કરવામાં આવ્યા છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે અને રીતિ રિવાજને અનુસરી અને આ કપાટ બંધ કરાયા છે. કેદાર ઘાટી આખી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી, જેમાં સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ આ દર્શન માટે બંધ કરાયા છે કપાટ. હવે શિયાળામાં બાબાના દર્શન નહીં થાય. માર્ચ કે પછી એપ્રિલ માસમાં ફરી બાબાના કપાટ ખુલશે અને ત્યારબાદ તમામ જે ભક્તો છે તે દર્શન માટે પહોંચી જશે. બાબાના સ્થાપના ઉખી મઠમાં કરવામાં આવશે. મંદિર પરિસરે ફૂલોથી આખું શણગારવામાં આવ્યું છે. ભક્તોની પણ ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. ગંગોત્રી ધામના કપાટ પણ બંધ થયા છે. યમનોત્રી ધામના કપાટ પણ આજે બંધ કરાશે. વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ સાથે બંધ કરાશે. જ્યારે 25 ઓક્ટોબરે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે તેવી પણ વિગતો છે. આ વર્ષે 17.39 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. 3 महीने का कालखंड ऐसा रहा है कि पूरी तरह से आपदा रही है, बारिश रही है, भारी बारिश, लैंडस्लाइड हुआ, लेकिन बाबा की कृपा से 17.5 लाख से अधिक तीर्थयात्री बाबा के दर्शन करने आए हैं. और मैं चारों धामों की बात करूं तो बड़ी आपदा के बाद भी इस बार रिकॉर्ड संख्या में श्रद्धालुओं ने दर्शन किए हैं और 50 लाख श्रद्धालु अभी तक दर्शन कर चुके हैं. अभी भगवान बद्री विशाल की यात्रा लगभग 1 माह तक आगे चलेगी. देखिए, शीतकालीन यात्रा के समय में जो भी हमारे गद्दी स्थल हैं, ओंकारेश्वर है, पांडुकेश्वर है, मुखवा है, खरसाली है और जोशीमठ में भगवान नरसिंह मंदिर है. ये सभी स्थान हमारे पूरे शीतकाल में भक्तों के लिए, उनके दर्शन के लिए अनवरत रूप से वहाँ पर सभी पूजा पाठ विधि विधान से होते रहेंगे. मैं सभी देश भर के सभी भक्तों से, श्रद्धालुओं से ये कहना चाहता हूँ कि वो शीतकाल का भी अपना यहाँ का प्रोग्राम बनाएं. उसके लिए भी हमने सब तैयारियां यहाँ पर.
ભાઈબીજ તહેવારને લઈ અને અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ પ્રકારે બનાસકાંઠાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરવામાં આવતું હોય છે અને વર્ષો જૂની આ પરંપરા આજે પણ ત્યાં યથાવત જોવા મળી રહી છે. ત્યાંના સ્થાનિક લોકો જે છે તે મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડતા હોય છે. હજારો લોકોની જનમેદની માત્ર અને માત્ર અશ્વદોડને જોવા માટે ત્યાં પહોંચી જતી હોય છે, કારણ કે હજારો વર્ષ જૂની આ પરંપરા છે જેને જાળવી અને હજુ પણ મુડેઠા ગામના લોકો છે તે બેઠા છે. પાછળની 62 વર્ષથી અમારી આ રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે. 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે. દર બેસતા વર્ષની સાંજે 9 વાગે અમે અહીંથી બખ્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથબાઈને ચૂંદડી ઉઢાડવા માટે પેપડું મુકામે જઈએ છીએ. સવારે ચૂંદડી ઉઢાડીને સવારે મુડેઠા પરત ફરીએ છીએ. ત્યાં અશ્વદોડ યોજાય છે. બેનને સાલ ચૂંદડીનું ઉઢાડવા જઈએ છીએ અને આ પરંપરા 750 વર્ષથી છે અને ચાલી આવતી છે. અને આ રેસમાં ઘોડા ભાગ લે છે 200 થી 300 અને 100 પણ ઊંટ હોય છે. 65 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. અમારી બેનને ચૂંદડી લઈને અમે પેપડો મુકામે જઈએ છીએ અને નકળંગ ભગવાન અમારે બેન બનાવેલા છે પેપડોની અંદર, તો એમની અમે આજે ચૂંદડી લઈને રાતે જ અને સવારમાં મુકામે પગદર ધારણ કરી વહેલા મુડેઠા આવી અને મુડેઠા આવીને અશ્વદોડ કરાવીએ છીએ. તહેવારોને અનુસાર અત્યારે સોનાના ભાવમાં ભારે વધારો થયો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી સોના અને ચાંદી બંનેના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 3 દિવસમાં સોનું 9000 ગગડી ચૂક્યું છે અને આ તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં 2 દિવસમાં ₹35 થી કુલ 40000નો ઘટાડો નોંધાયો છે. સોનાનો ભાવ 1.37 લાખથી ઘટી 1.26 લાખે સ્થિત રહ્યો છે. ચાંદીનો ભાવ ₹1.55 થી 1.66 લાખે પહોંચ્યો છે. સોનાના ભાવમાં 3 દિવસમાં ભારે ઘટાડો નોંધાયો છે. સોનું ખરીદનાર લોકો છે તેમના માટે આ સારી વાત કહી શકાય છે, સારા સમાચાર કહી શકાય છે, જેમાં માત્ર 3 જ દિવસમાં 9000 જેટલા ભાવ ઘટી ચૂક્યા છે. વોરરૂમમાં આગળ વધીશું અને વાત હવે મહેસાણાની કરવી છે. મહેસાણાની અંદર જે વાયુસેના છે તેમના દ્વારા એક ખાસ પ્રકારનો એર શોનું આયોજન કરવામાં આવશે. મહત્વની અને ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે મહેસાણાના અંદર પ્રથમ વખત એર શોનું આયોજન કરવામાં આવનારું છે, જેમાં સૂર્યકિરણ ટીમના દિલ ધડક દ્રશ્યોથી લોકો રોમાંચ અનુભવતા રહેશે. જેમાં ફાઇટર જેટ પ્રેક્ટિસથી મહેસાણાની અંદર આ દ્રશ્યો સર્જાવાના છે આકાશની અંદર, જેને લઈ અને જેના સ્થાનિક લોકો છે તે પણ અચંબિત થવાના છે. આવતીકાલે સવારે 9 વાગ્યે આ ખાસ જે એર શો છે તે ઉજવવાનો છે. અને આજ મુદ્દે અમારી સાથે આયુષી જોડાઈ ચૂક્યા છે. વધુ વિગતો આયુષી આપવાના છે. બિલકુલ લખમાં જે રીતે આવતીકાલે મહેસાણામાં ઇતિહાસમાં પ્રથમ વખત એરોબેટિક શો યોજાવાનો છે, એટલે કે વાયુસેના દ્વારા આ ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલાં સૂર્યકિરણ ટીમ દ્વારા આજે પ્રેક્ટિસ કરવામાં આવી અને પ્રેક્ટિસમાં જે દિલ ધડક જે આખી જે અલગ અલગ તેમના દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું ને તે મહેસાણાના લોકોને આખું રોમાંચિત કરી દીધા હતા. અને આ પ્રથમ વખત જ્યારે આ શો યોજાઈ રહ્યો છે ત્યારે મહેસાણાના લોકોમાં પણ એક પ્રકારની ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ દિલ ધડક શો જોવા માટે આતુર બની રહ્યા છે. જ્યારે આવતીકાલે સવારે 9 વાગ્યે આ એર શો જે છે તેની શરૂઆત થશે, જેને લઈને લોકોમાં અત્યારથી જ આતુરતા જોવા મળી રહી છે.